ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથા દરમિયાન બદલાતી સામાજિક સ્થિતિ અને સંસ્કારોના પતનને લઈને ચિંતા વ્યક્ત કરી. આનંદીબેને વાલીઓને ચેતવ્યા કે જો તમારી દીકરી અત્યાર સુધી તમારી પાસે બેસીને વાત કરતી હોય અને અચાનક બીજા રૂમમાં જઈને ધીરેથી વાત કરવાનું શરૂ કરે તો સમજજો કે સમથિંગ ઇઝ રોંગ. તેમણે શંકા નહીં પણ સાવચેતી રાખવા પર ભાર મૂક્યો. આનંદીબેન પટેલે જણાવ્યું કે આપણે આપણા દીકરા દીકરીને સાચવવાની હવે ખાસ જરૂર છે. બહેનોને ખાસ કહેવું છે કે આપણી નજર દીકરા દીકરી પર હોવી જ જોઈએ. હું શંકાની વાત નથી કરતી, મિત્રો હોઈ શકે પણ મિત્રો મિત્રોમાં ફરક હોય છે. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને વાતચીત કરે છે. મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે, તું આવી જાના, બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. ત્યારે શંકા કરજો કે અત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ. અને એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય. એટલી ખરાબ દશા છે.